અયપ્પા મંદિરમાં ઉજવાતો પોંગાલા મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સ્ત્રી શક્તિ, અખૂટ શ્રદ્ધા અને સામૂહિક એકતાનું ભવ્ય પ્રતીક છે. 300થી વધુ મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે પ્રસાદ તૈયાર કરી ભગવાન અયપ્પાના આશીર્વાદ પ્રાપ્ત કરવાની આ અનોખી પરંપરા ભક્તિમય વાતાવરણ સર્જે છે. કેરળની પવિત્ર ભૂમિ પરથી પ્રચલિત થયેલી પોંગાલાની પરંપરા જ્યારે સ્થાનિક શ્રી અયપ્પા ટેમ્પલ ખાતે ઉજવાય છે, ત્યારે સમગ્ર વિસ્તાર દિવ્યતા અને ભક્તિભાવથી છલકાઈ જાય છે. પોંગાલા શબ્દનો અર્થ છે ઉકળવું અથવા ઉભરાઈ જવું, જે સમૃદ્ધિ અને વિપુલતાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન અયપ્પાના આશીર્વાદ મેળવવા માટે મહિલાઓ ખુલ્લા આકાશ નીચે માટીના હાંડામાં ચોખા, ગોળ, નારિયેળ અને ઘીથી મીઠો પ્રસાદ તૈયાર કરે છે. વિધિ દરમિયાન સૂર્યદેવને સાક્ષી માની અગ્નિ પ્રગટાવવામાં આવે છે, જે આત્મશુદ્ધિનું પ્રતીક છે. પ્રસાદ બનાવતી વખતે બહેનો સ્વામી શરણમ અયપ્પાના મંત્રોચ્ચાર સાથે પૂજા કરે છે, જેના કારણે આ રસોઈ પ્રસાદમાં પરિવર્તિત થાય છે. 300થી વધુ મહિલાઓ એકસાથે ભક્તિભાવથી જોડાય ત્યારે એક સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જે સામાજિક સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જ્યારે માટીના વાસણમાંથી પ્રસાદ ઉભરાય છે, ત્યારે તેને અત્યંત શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ જેમ પ્રસાદ ઉભરાય છે, તેમ જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પણ ઉભરો આવે છે. આ મહોત્સવમાં ભાગ લેતી દરેક મહિલા પોતાના પરિવારના સ્વાસ્થ્ય અને વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે. શ્રી અયપ્પા મંદિરનો પોંગાલા મહોત્સવ આપણી પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ છે અને ભક્તિની સુગંધથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની જાય છે. ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે કેરળના બધા જ મંદિરોમાં, માતાજીના મંદિરોમાં નૈવેદ્ય બનાવવામાં આવે છે. સૂર્યનારાયણના હાજરીને ધ્યાનમાં રાખીને, પૂર્વ દિશામાં મોં રાખીને માતાજી નૈવેદ્ય બનાવવામાં આવે છે. એનું મહત્વ એ છે કે માતાજી જેટલા લોકો આ નૈવેદ્ય બનાવે એ એમના કુટુંબનું સર્વ સુખ, સંપત્તિ, આરોગ્ય એમને અર્પણ કરે. એટલે દરેક સ્ત્રીઓ 2-3 દિવસ ઉપવાસ કરીને સવારે નાહી ધોઈને બહાર સૂર્યનારાયણની હાજરીમાં માતાજીને નૈવેદ્ય બનાવે છે અને દરેક માતાજીને પોતાનું સમર્પણ આ નૈવેદ્યમાં કરે છે. આજે અયપ્પા મંદિરમાં પોંગાલા મહોત્સવ છે. પોંગાલા મહોત્સવ એ મહોત્સવ છે કે આપણા વડોદરાના જે સાઉથ ઇન્ડિયન લેડીઝ ભેગા થઈને રાઈસ બનાવે છે, એક ટિપિકલ સિસ્ટમમાં, એટલે મટકામાં આપણે જઈએ પેલો એમાં ખા બનાવે. એક રાઈસ દેવીનો પ્રસાદ ગણાય. એ મેઇન ફંક્શન થાય છે કેરળમાં આચુકાલ કરીને મંદિર છે. એ મંદિરનો 15 કિલોમીટર રેડિયસમાં લેડીઝ બેસીને સવારે 10:15 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં આપણે જે કરીએ છીએ અને આ પ્રસાદ કહેવાય. આમાં મતલબ એવું છે કે લેડીઝ પોતપોતાના ફેમિલી, દેશ બધા આપણે વડોદરા સિટી બધામાં સારું થાય, સમૃદ્ધિ થાય, પ્રોબ્લેમ ના થાય, એના માટે બધા ભેગા થઈને પ્રાર્થના કરીએ છીએ. એ મંદિરમાં આ 13મું વર્ષ છે.